नमामि शमीशाननिर्वाणरूपं विभुं व्यापकं ब्रह्मवेदस्वरूपं निजं निर्गुणं निर्विकल्पं निरीहं चिदाकाश आकाशवासं भजेऽहं चिदाकाश आकाशवासं भजेऽहं चिदाकाश आकाशवासं भजेऽहं। नमस्ते। હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રિનો તહેવાર વિશેષ મહત્વ ધરાવે છે। આ વર્ષે મહાશિવરાત્રિ 26 ફેબ્રુઆરી 2025ના રોજ ઉજવવામાં આવશે। ધાર્મિક માન્યતાઓ અનુસાર આ પવિત્ર દિવસ છે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવાથી ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે। મિત્રો, આજે હું તમને મહાશિવરાત્રિ પર્વની ઉજવણી પાછળનું કારણ અને આ દિવસની ઉત્પત્તિ વિશે જણાવીશ। જ્યોતિષ ગ્રંથો પ્રમાણે 14 તિથિના સ્વામી શિવજી છે, એટલે દર મહિનાની વદ પક્ષની 14 તિથિએ માસિક શિવરાત્રિ ઉજવવામાં આવે છે અને તે દિવસે ભગવાન શંકરની ખાસ પૂજા કરવામાં આવે છે। અને મહા મહિનાની વદ પક્ષની 14 તિથિએ આવતા મહાશિવરાત્રિ પર્વનું વિશેષ મહત્વ છે। આ દિવસને ભગવાન શંકરનો પ્રિય દિવસ માનવામાં આવે છે। મહાશિવરાત્રિની કેટલીક વિશેષ બાબતો છે જે તેને અન્ય હિન્દુ તહેવારોથી અલગ પાડે છે। તે એ છે કે મોટાભાગના હિન્દુ તહેવારો દિવસ દરમિયાન ઉજવવામાં આવે છે, જ્યારે મહાશિવરાત્રિ મુખ્યત્વે રાત્રે મનાવવામાં આવે છે। આ રાત્રિ જાગરણ તહેવારનો એક મહત્વપૂર્ણ ભાગ છે, જે અંધકાર અને અજ્ઞાન પર વિજયનું પ્રતીક છે। મહાશિવરાત્રિ શબ્દનો અર્થ શિવની રાત્રિ છે। આ તહેવારને ભગવાન શિવ પ્રત્યેની ભક્તિ અને શ્રદ્ધા દર્શાવવા માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે। મહાશિવરાત્રિમાં શિવલિંગની પૂજા કેન્દ્ર સ્થાને છે। લિંગનો અભિષેક અથવા વિધિ સ્નાન ઉજવણીનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે। શાસ્ત્રો અનુસાર મહાશિવરાત્રિના દિવસે પ્રદોષકાળમાં ભોળાનાથની 4 પ્રહરમાં પૂજા કરવી શુભ માનવામાં આવે છે। તેમાં દરેક પ્રહરની એક ખાસ પૂજા વિધિ હોય છે। વેદ, પુરાણો અને શાસ્ત્રોમાં શિવજીનું ઘણું વર્ણન વાંચવા મળ્યું છે। મૃત્યુંજય મહાદેવને આદિદેવ માનવામાં આવે છે। ભગવાન શિવ સૃષ્ટિના ત્રણેય લોકના દેવ ગણાય છે। મહાશિવરાત્રિ માટે ઉજવણીમાં વિવિધ ધાર્મિક માન્યતાઓ અને પૌરાણિક કથાઓ છે। એક પ્રચલિત માન્યતા મુજબ મહાવદ 14ના રોજ ભગવાન શિવ પ્રથમ વખત જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા। આ જ કારણોસર આ રાત્રિને મહાશિવરાત્રિ તરીકે ઉજવવામાં આવે છે। સરળ શબ્દોમાં મહાશિવરાત્રિ એ ભગવાન શંકરના નિરાકાર સ્વરૂપમાંથી સાકાર સ્વરૂપમાં અવતરણ લેવાની પવિત્ર રાત્રિ છે। શિવ ભક્તો માટે આ દિવસને અત્યંત શુભ માનવામાં આવે છે। મહાશિવરાત્રિ તહેવાર અંગે અન્ય એ પણ માન્યતા પ્રવર્તે છે કે આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના પવિત્ર લગ્ન થયા હતા। આ દિવસે ભગવાન શિવ વૈરાગ્ય છોડી માતા પાર્વતી સાથે ગૃહસ્થ જીવનમાં પ્રવેશ કર્યો હતો, જેનો ઉલ્લેખ શિવ પુરાણમાં વિગતવાર કરવામાં આવે છે। આ કારણોસર ઘણા શિવ મંદિરોમાં મહાશિવરાત્રિએ માતા પાર્વતી અને ભગવાન શિવના પવિત્ર લગ્નનું આયોજન થાય છે। તદુપરાંત એમ પણ માનવામાં આવે છે કે મહાવદ 14ના રોજ દેશના વિવિધ રાજ્યોમાં જ્યાં જ્યોતિર્લિંગની સ્થાપના છે ત્યાં જ્યોતિર્લિંગના દર્શન થયા હતા। તેના આનંદ રૂપે મહાશિવરાત્રિની ઉજવણી થાય છે। અમુક શ્રદ્ધાળુઓ યાત્રા કરીને, જેવી કે કેદારનાથ, અમરનાથ, કાશી વિશ્વનાથ, માનસરોવર, નેપાળમાં પશુપતિનાથ જેવી પવિત્ર જગ્યાએ યાત્રા કરીને ભગવાન શિવ પ્રત્યેની ભાવના પ્રગટ કરે છે। જૂનાગઢમાં શિવરાત્રિનો મેળો પણ ભરાય છે, જે ભવનાથના મેળા તરીકે ઓળખાય છે। અહીં સાધુ અને સંતો એકત્રિત થઈ ભગવાન શિવની ભક્તિ કરે છે। મહાશિવરાત્રિ તહેવાર અનેક રાજ્યોમાં ઉજવાય છે, જેવા કે મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, વેસ્ટ બેંગાલ અને ગુજરાત। મધ્યપ્રદેશમાં આ તહેવાર ખૂબ ઉત્સાહપૂર્વક મનાવવામાં આવે છે। ખાસ કરીને બુંદેલખંડમાં શ્રદ્ધાળુઓ શિવસાગર તળાવે, જે ખજુરાહોમાં આવેલ છે, ત્યાં પુણ્યશાળી ડૂબકી લગાવી પુણ્ય અર્ચિત કરે છે। તમિલનાડુમાં મહાશિવરાત્રિનો તહેવાર ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે, જ્યારે અન્નામલેશ્વર મંદિરમાં ગિરિ પ્રદક્ષિણા કરવામાં આવે છે, જે 14 કિલોમીટર ઉઘાડા પગે
ઉગાડા પગે પવિત્ર અરુણાચલ પર્વત પર ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ઓમ નમઃ શિવાયનું રટન કરતા આખી રાત પ્રદક્ષિણા કરવાની હોય છે, જે ભક્તોની શિવજી પ્રત્યેની શ્રદ્ધાઓ દર્શાવે છે. સામાન્યતઃ માતાજીની નવરાત્રિ આરાધના કરવામાં આવતી હોવાથી તેને નવરાત્રિ તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ શિવરાત્રિમાં આખી રાત જાગરણ કરી 4 પ્રહરમાં ભગવાન ભોળાનાથની પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે આ રાત્રિએ ભગવાન શંકર અને માતા પાર્વતી એક સાથે ભ્રમણ પર જાય છે. મહાશિવરાત્રિનો વ્રત કરનાર વ્યક્તિ પર તેમની અપાર કૃપા રહે છે. ટૂંકમાં કહી શકાય કે મહાશિવરાત્રિએ મનુષ્યની જીવથી શિવ તરફ પ્રયાણ કરવાની શિવમય યાત્રા છે.